થોડા સમયથી તમે સાંભળતા કે જોતા હશો એ ટુ ઘી. તો શું છે આ એ ટુ ઘી તેના વિશે આજે આપણે સમજીશું. તો આપણી જે દેશી ગાય હોય છે એનું દૂધ સારું કેમ માનવામાં આવે છે? કારણ કે આ દૂધમાં A2 પ્રોટીન હોય છે. હવે A1 અને A2માં ઘણા કન્ફ્યુઝ થશે, પણ A1 અને A2 નામ સાંભળ્યું હશે. એ પહેલા આપણે સમયમાં થોડા પાછા જઈશું. ઈસવીસન 1900 આસપાસ ભારતમાં દૂધ ઉત્પાદન ઘણું ઓછું થઈ ગયું હતું, જેનું કારણ તમને ખબર જ હશે. હવે આવા સમયમાં લોકો પાસે એટલા પૈસા ન હતા કે તેઓ ગાયો ભેંસોને સાચવી શકે, જેના કારણે પરિસ્થિતિ એવી થઈ કે તેઓ મજબૂર થઈને ગાયો ભેંસોને વેચવી પડી હતી. હવે આવી પરિસ્થિતિને કારણે હાલત એવી થઈ કે ઈસવીસન 1960માં ભારતમાં વિદેશથી 55,000 ટન દૂધનો પાવડર આયાત કરવો પડ્યો હતો. 1964માં લાલ બહાદુર શાસ્ત્રી આણંદ આવ્યા અને આ પ્રોબ્લેમને સોલ્વ કરવાનું નક્કી કર્યું અને આણંદ મિલ્ક યુનિયન લિમિટેડની સ્થાપના થઈ, જેને આપણે અમૂલ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે દેશી ગાય 7 થી 12 લીટર દૂધ આપે છે, પણ પોષણમાં એકદમ ભરપૂર હોય છે. જ્યારે એચએફ ગાય તેના આનુવંશિક પરિવર્તનના કારણે 25 થી 30 લીટર દૂધ તો આપે છે, પણ માણસ માટે એ દૂધ એટલું ગુણકારી રહેતું નથી. દેશી ગાયની ખાસ ઓળખ તેના પીઠ પર ખૂંદ હોય છે, જ્યારે એચએફ ગાયમાં આવું કોઈ ખૂંદ હોતું નથી. દેશી ગાયના દૂધમાં કોઈ સાઇડ ઇફેક્ટ થતી નથી, પરંતુ એચએફ ગાય પર ઘણી રિસર્ચ થઈ છે, જેમાં ઘણી સાઇડ ઇફેક્ટ જોવા મળી છે. એક ઇન્ટરનેશનલ સ્ટડીમાં જાણવા મળ્યું કે A1 દૂધ ટાઈપ 1 ડાયાબિટીસ, કાર્ડિયોવેસ્ક્યુલર ડિસઓર્ડર, પાચન વિકાર, એલર્જી, ન્યુરોલોજિકલ ડિસઓર્ડરનો ખતરો પણ વધારે છે. એક બીજી સ્ટડીમાં જાણવા મળ્યું કે A1 દૂધ LDL કોલેસ્ટ્રોલ પણ વધારે છે. હવે તમને થશે કે A2 દૂધ વધારે પોષણ અને ગુણવત્તાવાળું હોય છે, પણ આ લોકો તો ઘી વેચે છે. ઘી તો ફેટ એટલે કે ચરબી જ છે. તમારી વાત 100% સાચી છે, પણ A1 ઘી સામાન્ય રીતે અમુક માણસોને પચતું નથી, જ્યારે A2 ઘીમાં એક શોર્ટ ફેટી ચેન હોય છે, જેમાં બ્યુટરિક એસિડ હોય છે, જે આપણા પેટને એકદમ તંદુરસ્ત રાખે છે અને પચવામાં એકદમ સરળ હોય છે. એક સમય ભાવનગરના રાજાએ બ્રાઝિલને ગીર ગાય ભેટમાં આપી હતી. બ્રાઝિલમાં ગીર ગાયોનું મહત્વ સમજાયું અને ગીર ગાયોનો ઉછેર ચાલુ કર્યો. ભારતમાં 1967માં 15 લાખ જેટલી ગીર ગાયો હતી, જે આજના સમયમાં ગીર ગાયો માત્ર 5,000 જેટલી જ છે, અને બ્રાઝિલમાં હાલના સમયમાં 40 લાખ જેટલી ગીર ગાયોનો ઉછેર થઈ રહ્યો છે. ભારતમાં એ પણ આપણા ગુજરાતમાં આવું અમૃતુલ્ય દૂધ ઘી મળી રહેતું હોય અને વિશ્વમાં A2 ઘી દૂધનું આટલું મહત્વ હોય, તો આપણે તો આ સોના જેવું ઘી દૂધ વાપરવું જ જોઈએ. A2 ઘી દેશી ગાયના દૂધમાંથી બને છે. જેમને દેશી ગાય હોય તો સૌથી સારું, પરંતુ જેને દેશી ગાય નથી, એ સિટીમાં રહેતા હોય અને શુદ્ધ A2 ઘી જોતું હોય, આખા ગુજરાતમાં પ્રખ્યાત એવા SB હિન્દુસ્તાની ટીમ તરફથી લોન્ચ કરવામાં આવ્યું છે મફુ કાકાનું 100% શુદ્ધ A2 ઘી. તો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં તમે મેસેજ કરશો તો તમને ઘરે બેઠા શુદ્ધ A2 ઘી મળી રહેશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.